ભાજપ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શરમ કરો, શરમ કરો, શરમ કરો, ઋષિકેશ શરમ કરો, શરમ કરો, શરમ કરો. અબ્બાસભાઈ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ધનાલી પેટા કેન્દ્ર ધનાલી પેટા કેન્દ્ર પીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુરત ખાતે મારું પ્રાથમિક આરોગ્ય સુરત છે અને તાલુકો જોટાણા. શું કહેશો શહેજાદભાઈ, આજે 31 વર્ષના અપરિણિત યુવકની નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું, એમાં તમારું નામ આવ્યું, તમે લઈ ગયા હતા, શું કહેશો સમગ્ર બાબત? આજે નામ આવ્યું છે પેપરમાં, એમાં તદ્દન ખોટી વાત છે, કેમ કે હું આ કેસ વિશે જાણતો જ નથી. મને ઝહીરભાઈ જે સોલંકી નવી સેઢાવી દ્વારા અડાલજ ખાતેથી આ કેસ આપેલ છે ને હું આ ભાઈને જાણતો બી નથી, આ ભાઈને ઓળખતો બી નથી, એનું કોઈ ઘરે જોયું નથી. મને બારોબાર અડાલજ CSC ખાતેથી આ કેસ આપેલ છે અને મને તો ખાલી ત્યાંથી આ કેસ આપેલ છે. આ ભાઈ બીજું બધું કાઉન્સેલિંગ સમજણપૂર્વક જે બી બધી છે ઝહીરભાઈ જે સોલંકી નવી સેઢાવી આપેલ છે. હું આમાં કશું જાણતો નથી. મારું ખોટું નામ આમાં ચગાવવામાં આવેલું છે. શું કહે ઝહીરભાઈ તમારા સંપર્કમાં કેવી રીતે તમે કેવી રીતે આ કેસ લીધો? મારો એક મિત્ર છે, એ મને ફોન કર્યો હતો કે આવો કે તારે કેસ લેવો છે, એટલે મેં એક કેસ તૈયાર કર્યો હતો, પણ ત્યાં અડાલજ ખાતે હું પહોંચી ગયો હતો, પણ ત્યાં અડાલજથી પાછો કેસ જતો રહ્યો ને મને ઝહીરભાઈ જે સોલંકી નવી સેઢાવી જે અડાલજ CSC ખાતે મળેલ હતા એ 3 કેસ લાવેલ હતા. એમાંથી મને એક કેસ મને આપેલો હતો ને એ કેસ મેં મારા કેસ ગણાઈ જાય સેન્ટરમાં, એના માટે મેં કેસ એ લીધો હતો. તમે જાણતા નહોતા એ વ્યક્તિને તો પણ તમે કેસ લીધો, એને કાઉન્સેલિંગ કોણ કરીને આવ્યું? એ જે કેસ લીધો હતો એ કેસ એ મારી ભૂલ એટલી કે એ મેં કેસ મારા સેન્ટરમાં ગણવા માટે મારો કેસ ગણવા માટે મેં લખી લીધો. બાકી એ વતની નવી સેઢાવીનો છે અને ઝહીરભાઈ જે સોલંકી દ્વારા જ એમને સમજાવેલું છે અને કાઉન્સેલિંગ કરેલું છે ને એ ભાઈએ જ એમની એમ્બ્યુલન્સમાંથી અડાલજ CSC ખાતે એ કેસ લાવેલ છે. આ યુવકની જે નસબંધી કરી ખોટી રીતે, એમનો માસ્ટર માઇન્ડ કોણ હતો? આ જે માસ્ટર માઇન્ડ છે એ ઝહીરભાઈ જે સોલંકી છે, એ જ કેસ લાવેલ હતા. એમના સાથે ભેમાભાઈ ઠાકોર છે, એ ભેમાભાઈ ઠાકોર વચ્ચે રહીને એમને કેસ સમજાવી લઈને એ બે સાથે લઈને આવ્યા હતા. સાથે સાથે જમનાપુરના બી 2 કેસ આવેલ હતા ને એમની જ એમ્બ્યુલન્સમાં આ કેસ આવેલો હતો ને મને તો આ કેસ અડાલજ CSC ખાતેથી આપેલો છે ને આ ભાઈ અપરિણિત છે, એમાં હું કશું જાણતો બી નહોતો ને આ મારા વિસ્તારનો બી કેસ નહોતો અને આ મને ખોટી રીતે ઝહીરભાઈએ આપી દીધેલો છે. હવે તમને ફસાવવામાં આવે, બીજું કોઈ આમાં સામેલ હોય, બીજા કોઈ MPW કે ના? આમાં બીજા કોઈ MPW નહીં છે. જે આનો માસ્ટર માઇન્ડ છે ઝહીરભાઈ જે સોલંકી છે, એમને જ મને આ કેસ આપેલો હતો અને ઝહીરભાઈએ જ સમજાઈને એ રીતે લાયા હતા કે આ ભાઈ આ જે છે એમને નસબંધી કરાવવા મેં બધું સમજાવી દીધેલું છે. એ રીતે જ મને ત્યાંથી કેસ આપેલો છે અને કે આ પરિણિત છે. આમાં કંઈક ટાર્ગેટ આપવામાં આવતા હોય કુટુંબ નિયોજનના ઓપરેશન ગવર્મેન્ટ દ્વારા, શું કહેશો? એવા કોઈ ટાર્ગેટ આપવામાં નથી આવતા. સરકારથી અત્યારે જે પુરુષ નસબંધી ઓપરેશનનું પખવાડિયું ચાલે છે, સરકારની નીતિ નિયમ મુજબ પરિણિત હોય અને 2 બાળક હોય, મિનિમમ 1 થી 2 બાળક હોય એવા, તો નીતિ નિયમ મુજબ જો પરિણિત જો હોય ને સામેથી આવતા હોય ને તૈયાર થતા હોય તેવાને જ આપણે રજામંદી લઈને પછી જ એને કેસ કરાવવાના થાય છે. શું માગણી કે અત્યારે તમારા સામે કાર્યવાહી થઈ રહી છે, તો તમે શું માગણી કરો? અમારી એક જ માગણી છે, મારું ખોટી રીતે નામ સંડોવાયેલું છે ને ખોટી રીતે મને ફસાવેલો છે, તો જે સાચો જે માણસ હોય ને સાચો માણસના ઉપર ખોટી રીતે આક્ષેપ કરવામાં આવે છે, મારું ખોટું નામ ચગાવેલું છે, તો આમાં જે સાચો માસ્ટર માઇન્ડ હોય એના સામે કડકથી કડક પગલાં લેવા ને કડકથી કડક પગલાં લેવા અને સાચી તપાસ થવી જોઈએ. માસ્ટર માઇન્ડ કોણ અને ક્યાં નોકરી કરે છે? માસ્ટર માઇન્ડ ઝહીરભાઈ જે સોલંકી મપાવ નવી સેઢાવી એ ભાઈ દ્વારા જ મને કેસ આપેલ છે. અડાલજ CSC ખાતે અડાલજ CSC મહેસાણા જિલ્લાની તથા સમગ્ર ગુજરાતમાં જે અત્યારે હાલ મેડિકલ માફિયા રાજ ચાલી રહ્યું છે, જે પ્રમાણે તમામ નાગરિકોની આરોગ્ય સાથે જ્યારે ચેડા થતા હોય ત્યારે ખ્યાતિ જેવા હોસ્પિટલ કાંડ જેમાં મૃત્યુ સુધી દર્દીઓને લઈ ગયા, બીજો
આરોગ્યના હમણાં જ એક પ્રકાશમાં આવ્યો, આપના માધ્યમ દ્વારા પણ જાણવામાં આવ્યું કે 31 વર્ષના એક નવયુવાન બાળક જે અપરિણિત હતું, તો એની નસબંધી કેમ કરવામાં આવી, નસબંધી કરવા કોણ લઈ ગયું, આ બધા પ્રશ્નો જ્યારે ઊભા થતા હોય ત્યારે સદંતર આરોગ્ય મહેસાણા જિલ્લાનું તંત્ર નિષ્ફળ ગયું હોય ત્યારે તમામ જવાબદાર અધિકારીઓ, જવાબદાર ડૉક્ટરો અને શ્રી મહેશભાઈ કાપડિયા જે CDHO ચાંદખેડા મુકામે રહે છે અને મહેસાણા મુકામે અપડાઉન કરે છે, ખોટી ભાડા ચિઠ્ઠી બનાવી અને સરકારનું HRA પણ ઉગવી લીધું છે, તેવા ભ્રષ્ટ અને બેદરકાર લાપરવાહ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને મહેસાણા જિલ્લાના આરોગ્ય સાથે થતા છેડાઓ રોકવા માટે કલેક્ટરશ્રીને અમે ચેતવણી આપી છે કે કલેક્ટરને સરકાર આમાં જવાબદાર રહેશે. ADHO ગઢવી સંજય ગાંધીનું સ્વર્ગસ્થ સંજયજીનું નામ કેમ લીધું અને કયા કારણોસર લે છે તે શું સાબિત કરવા માંગે છે? તે કોઈ ભાજપના પ્રવક્તા છે? સરકારના મુલાજિમ છે, સરકારના નોકરિયાત છે, નહીં કે કમલમના નોકરિયાત. તેઓ શ્રી ને અમે આવતીકાલે તેમનું રાજીનામું અને માફી માંગવાનો કાર્યક્રમ પણ આપવાના છીએ. અને જ્યારે વર્તમાન સરકારના ભગીની સંસ્થાઓના વડાઓ એમ કહેતા હોય કે 3 થી 4 બાળકોએ હિન્દુઓએ જન્મ આપવો જોઈએ, તો શું આવા અપરિણિત દીકરાઓની નસબંધી કરી અને તેઓ શું સાબિત કરવા માંગે છે? આવા આરોગ્ય અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ અને ઓપરેશન ગંગાજળ સરકારને આવાને ફરજ મુક્ત કરવા જોઈએ. ચોક્કસ આવતીકાલે તમે આ બાબતે આવેદનપત્ર પણ આપવાના છો? હાજી, અમે જિલ્લા પંચાયત DDO શ્રીને તેઓની રાજીનામાની માંગણી સાથે માફી પણ માંગવાની માંગણી સાથેનું આવેદનપત્ર આપવાના છે. આના સિવાય પણ ઘણા એવા અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો હશે જેમની આવી રીતે યુવાનોની નસબંધી થઈ હોઈ શકે એવું ગઈકાલે તમે કલેક્ટરને રજૂઆત કરી હતી. સમગ્ર રાજ્યમાં જ્યારે મેડિકલ માફિયા રાજ ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર અંતરિયાળ વિસ્તારમાં પણ આવા અનેક બનાવો બન્યા હશે જે આંકડા છુપાવ્યા પણ હોય. આ સરકારી અમલદારો આંકડા છુપાવવા અને ટાર્ગેટ પૂરો કરવા ખોટી માહિતી મીડિયા સમક્ષ આપી રહ્યા છે. શું સામે આવ્યું છે? નસબંધી કાર્યક્રમ તમામ માનનીય ડૉક્ટર ગઢવી સાહેબ સંભાળતા હોય છે અને જ્યારે નસબંધીનો પહેલો કેમ્પ થયો અને બીજો કેમ્પ થયો, આની અંદર છેલ્લા જે હમણાં 22 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીના જે કેમ્પો થયા એમાં અમારા ધ્યાને જેટલા કેસો આવ્યા અને એ કેસો પૈકી જે જવાબદાર કર્મચારીઓ છે એમાં 2 કર્મચારીને અમે ધનાલીના કર્મચારી અને નવી શેરડાવીના કર્મચારીને અમે સસ્પેન્ડ કર્યા છે અને સાથે સાથે તાલુકા આરોગ્ય અધિકારી છે અને સુપરવાઇઝરશ્રીઓ અને નીચેના કક્ષાના જે અમારા જે જવાબદાર ફિલ્ડ કર્મચારીઓ છે એને અમે નોટિસ આપી છે. ટોટલ 8 જેટલા કર્મચારીઓ અધિકારીઓને અમે નોટિસ આપી. તપાસ જે સરકારીમાં અમે એને કારણદર્શક નોટિસ આપી છે. કારણદર્શક નોટિસનો જવાબ અમને 3 થી 5 દિવસમાં અમને આપશે. ધારો કે આજે અમે જેને સસ્પેન્ડ કરીએ એમને 3 દિવસનો સમય આપ્યો છે. અમે જે THO કક્ષાના જે છે એને, કારણ કે એને નીચે મેડિકલ ઓફિસરને અને એને નીચે એના સુપરવાઇઝરને આપવાનો, એટલે એની પાસે 5 દિવસમાં એનો જે પણ અમને અહેવાલ હશે એ અહેવાલ આવશે. સાથે સાથે અમે એ પણ નિર્ણય લીધો છે કે જેટલા બાકીના તાલુકાઓ જે છે એ તમામે તાલુકાની અંદર તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ એમના નીચેના સ્ટાફને પણ જેટલા કેસો થયા એનું વેરિફિકેશન કરીને જ્યાં કોઈની ભૂલ હોય ત્યાં પણ મેં નોટિસ આપવાની એમના કક્ષાએ સૂચના આપી દીધી છે. કયા નવા ગામના કેટલા કેસ બીજા સામે આજે તપાસમાં? આજે તપાસમાં જે જમનાપુરની વાત કરી, જમનાપુર ગામની અંદર જે હતો એને તો અમે આજે સસ્પેન્ડ કરી દીધા. જે 2 કેસની વાત હતી એમાં બંને કેસમાં એક જે લાભાર્થી હતો તો લઈ ગયેલા અને પોતે જ એને ઓપરેશન નહોતું કરાવવું એટલે ભાઈ નીકળી ગયા. પણ જે દારૂ પીવાની આદતવાળા ભાઈ હતા, બરાબર છે, અને એના ઘરમાં જે પણ ડિસ્પ્યુટ છે નાના મોટા, એ ડિસ્પ્યુટના કારણે એને ઓપરેશન તો પહેલાં કોઈ સ્વેચ્છાએ કરાવ્યું, પરંતુ કે મારી પત્નીની એમાં સહી નથી, કારણ કે મારી પત્ની મારી બાળકીને મૂકીને 3 વર્ષની અને રિસાઈને ગઈ છે. સાહેબ, કર્મચારીઓ દ્વારા જે ઓપરેશનમાં જે આ ક્ષતિઓ થઈ છે, અગાઉ આ પ્રકારની કોઈ ક્ષતિઓ કરતી મામલે તપાસ થઈ રહી છે કે કેમ? ડેફિનેટલી આપે બહુ સારો પ્રશ્ન કર્યો. ડૉક્ટર ગઢવી સાહેબનું કુટુંબ કલ્યાણ જે શાખા ચાલે છે, કુટુંબ કલ્યાણ શાખાની અંદર મહેસાણા જિલ્લામાં બહુ જ મારી રિવ્યૂ મિટિંગ્સની અંદર, બરાબર છે, હું ને તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સુહાગ જે, બરાબર છે, મને 2 મહિનાના કોન્સ્ટન્ટ જ્યારે મેં રિપોર્ટ્સ જોયા ત્યારે મને લાગ્યું કે આમાં કંઈ ખોટું છે. કુટુંબ નિયોજન આંકડા કાગળ ઉપર કર્મચારીઓએ ખોટા બતાવેલા 17 જેટલા કર્મચારીઓને મેં જે તે વખતમાં નોટિસ આપી અને એમાંના, કારણ કે અર્બન સેન્ટરોના જે મહેસાણાના જે અર્બન સેન્ટરો ખરા એમાં મોટેભાગે માનનીય ગઢવી સાહેબના સેજામાં આવતા હોય અને એની જે પનિશમેન્ટની જે કાર્યવાહી છે એમાં
મને લાગે 2 કર્મચારીઓ તો નોકરી છોડીને જતા પણ રહ્યા છે અને બાકીના સામેની જે છે તપાસ, એ તપાસનો ટોટલ અહેવાલ અમે જે તે વખતમાં રજૂ કર્યો છે, પરંતુ એનો જે એક્શનનો જે પાર્ટ છે એના માટે અમે સરકારમાં જાણ કરી છે. જિલ્લામાં તપાસ થશે. હા, ટોટલ 28 મેં આપને કહ્યું ને, 28 એક કેસની હું ડિટેલ, અને એમાં હું પોતે પણ એડીએચઓ સાહેબ તો જશે જ, પણ હું પોતે જ પર્સનલી એક કેસની હું પોતે વેરિફિકેશન કરું છું. નસબંધી માટે આપને જણાવું કે સમગ્ર ગુજરાત રાજ્યમાં જે નસબંધીના કેમ્પો જે પખવાડિયા તરીકે ઉજવણી થતી હોય, અને આજે આપણી વચ્ચે અમારા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ઘનશ્યામદાન ગઢવી, કે જે અમારો આરોગ્ય અને કુટુંબ કલ્યાણ 2 શાખા હોય, અને કુટુંબ કલ્યાણ શાખા આખું જે ફેમિલી પ્લાનિંગ અર્બન હેલ્થ સેન્ટર અમારું HWC થી માંડીને કમ્પ્લીટલી જે આખો જે છે એમનું પોર્ટફોલિયો એમની પાસે છે. કુટુંબ કલ્યાણનું પોર્ટફોલિયો ડૉક્ટર ગઢવી સાહેબ પાસે છે. કુટુંબ કલ્યાણ અને ICDS સાહેબ પાસે વધારાનો ચાર્જ છે. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં 2 અમારા કેમ્પો થાય જુલાઈ માસમાં, અને જુલાઈ માસમાં એક પખવાડિયાનો કેમ્પ હતો, અને હમણાં જસ્ટ 22 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીમાં કુલ 28 જેટલા કેસો થયા. મેં અગાઉ પણ આપને પ્રેસ મીડિયામાં બ્રીફ કરેલું, અને જે 28 જે કેસો પૈકી નવી શેઢાવીનો એક લાભાર્થી રહેવાસી, એના બાબતે અગાઉ પણ મેં આપણે મીડિયામાં બહુ જ વિશેષમાં આપને જણાવેલું હતું. એ કેસમાં અમે જે એના કર્મચારી હતા, એ કર્મચારીએ જે સરકારી નીતિ નિયમો વિરુદ્ધ એક કુંવારા વ્યક્તિ તરીકેનું કોઈપણ જાતનું રજિસ્ટર, ખોટી માહિતી, એને કહેવાય કે એના જે કેસ પેપરના ફોર્મ્સ હતા એમાં 3 બાળકો દર્શાવેલા, પરિણીત દર્શાવેલા, પત્નીની કોઈ સહી નહોતી, અને છતાં પણ એક કુંવારા વ્યક્તિનું એમણે જે ઓપરેશન કરેલું, એટલે એ જે અમારા કર્મચારી છે એની જવાબદારી ફિક્સ કરી અને એને કારણદર્શક નોટિસ આપી અને એને અમે તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કર્યા છે. એ ઉપરાંત જ્યારે હું ફિલ્ડ વિઝિટમાં ફરતો હતો અને ઓલરેડી મેં ઘણા બધા જે લાભાર્થીઓની સાથે મેં પર્સનલ મુલાકાત લીધી, અને એમાંથી પણ જે શંકાસ્પદ જેવા લાગેલા, અને ઘણી બધી વસ્તુઓ આપ મીડિયાના જે મિત્રો ખરા એમના મારફતે બી ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી, અને ખાસ કરીને કામિનીબેને જ્યારે આમાં બહુ ડીપમાં જ્યારે અહેવાલ મારી સમક્ષ રજૂ કર્યો ત્યારે મને લાગ્યું કે આમાં હજી પણ વધારે ડિટેલ વિસ્તૃત જવાની જરૂર છે. એટલે મેં ગઈકાલે જ તમામ THO શ્રી અને ADHO શ્રીને પણ સૂચના, માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ પણ સૂચના આપી કે જેટલા પણ 28 જેટલા કેસો થયા છે તમામ આજે બધા તાલુકા અધિકારીશ્રીને બોલાવવામાં આવેલા, અને તમામને સૂચના અપાઈ ગઈ છે દરેક કેસનું કેસ ટુ કેસ ઘરે જઈ જેના કહેવાય ફોર્મ, જેમ કે આજે મારી પાસે જેટલા ફોર્મ્સ આવે છે દરેક તાલુકા આરોગ્ય અધિકારી પોતે વેરીફાઈ કરે, એના મેડિકલ ઓફિસર પાસે વેરીફાઈ કરાવે, અને પછી મને અને DDO મેડમનો રિપોર્ટ આપે, અને જેમાં શંકાસ્પદ જેવું લાગે એમાં હું પોતે જાઉં છું. હું ગઈકાલે પણ જમનાપુર અને સેડાવી ગયો હતો, આજે પણ હું જમનાપુર ગામમાં સવારે જઈ આવ્યો, અને જે લાભાર્થીનો મને શક હતો એ લાભાર્થી ખેતરમાં ગયા હતા, અને પછી એ સિવાયના 2 લાભાર્થીની મેં ચર્ચા કરી. એમાંના એ બીજા એક લાભાર્થી છે જે લાભાર્થી પોતે પરણેલા છે, એના બાળકો છે, અને એ જે લાભાર્થીના બંને દીકરીઓના મેરેજ પણ થઈ ગયા છે, દીકરો છે, પરંતુ એનું કહેવું છે મેં મારા સ્વેચ્છાએથી, મારા રાજી ખુશીથી, અને એના ફોર્મ્સ પણ મેં ચેક કર્યા, બરાબર છે. પરંતુ જે બીજા એક લાભાર્થી છે, જે લાભાર્થીના પત્ની 3 વર્ષની દીકરી છે, રીસાઈને જતી રહી છે, હજી એના છૂટાછેડાનું કંઈ કશું નક્કી નથી, પરંતુ એણે નસબંધી કરાવી છે. પરંતુ આ નસબંધીમાં જે કંઈ ખોટું મને જાણવા મળ્યું, ગઈકાલે પણ મળ્યું, આજે મેં ડેપ્થમાં લીધું, બધા ખુલાસા મેં રજૂ કર્યા, આજે પણ એ કર્મચારીને અમે લોકોએ તાત્કાલિક અસરથી એને સસ્પેન્ડ કરી દીધો છે. એની સામે અમે ખાતાકીય કાર્યવાહી કરવા માટે અમે એને કારણદર્શક, નામ નહીં આપું, કયા આરોગ્ય સેન્ટરના કર્મચારીઓ, આ નવી શેડાવીના જે આરોગ્ય કર્મચારી છે એને અમે આજે સસ્પેન્ડ કર્યા. નામ કેમ નથી આપ સાહેબ? નામ અમે સબ સેન્ટર આપ્યું ને, સબ સેન્ટરનું નામ આપી દીધું. સાહેબ, તપાસમાં કોઈ આ સિવાય અન્ય કોઈ કેસ સામે આવ્યા છે ખરા કે જે અપરિણીત પુરુષના તમામ કેસો આમાં એવું હોય કે જ્યારે અમારા જે લાભાર્થી જતા હોય ઓપરેશન કરવા માટે, અથવા તો જે પણ મોટિવેટર્સ, મોટે ભાગે કેવું હોય કે પુરુષ નસબંધીના કેસોમાં આશા બહેનો સાથે નથી હોતી, મોટે ભાગે આવા બધા કેસમાં પુરુષ મોટિવેટર્સ, અથવા તો જે મોટિવેટર્સને નક્કી કરવા પડે, મલ્ટીપર્પઝ પુરુષ વર્કર કહેવાય ને, અમારા જે હેલ્થ વર્કર પુરુષ, એ આની અંદર એને કન્વિન્સ કરીને લઈ જતા હોય છે. એમાંના જે 2 દોષિત અમારા કર્મચારી હતા, ધનાલી અને નવી શેડાઈવાળા, એમની તો અમે જે બોલો જોઈ આ જે 3 કેસોમાં, અને એમાંય બહુ જ સરકારી નીતિ નિયમોના ધારાધોરણ વિરુદ્ધ
અને બીજી જે અનધિકૃત પ્રકારની જે અમને વાતો મળી એના આધારે અમે એને સસ્પેન્ડ કર્યા. આજની તારીખમાં અમે લોકો કડી અને બીજા 1-2 તાલુકાની અંદર તમામે તમામ કેસ ટુ કેસ જઈએ છીએ. અમુક ઘણી બધી વિગતો મારી પાસે છે, પણ હું જ્યાં સુધી કમ્પ્લીટલી મારી પાસે પાક્કો ડેટા ન આવે ત્યાં સુધી હું આજની તારીખમાં આપણે એટલું કહું કે મેં 2 કર્મચારીઓની જે ભૂલ હતી અને બંને કર્મચારીઓએ જે રીતે સરકારને ગેરમાર્ગે દોરી અને સરકારની જે છાપ બગાડી અને સાથે સાથે જે પણ લાભાર્થી છે એને જે રીતે શારીરિક અને માનસિક રીતે અથવા તો એને જે આર્થિક રીતે જે એને પરિતાપ આપ્યો છે એના માટે અમે કડકમાં કડક પગલાં લીધા છે અને ભવિષ્યમાં પણ જે પણ કાર્યવાહી કરવાની હશે અમે કરીશું. સાહેબ, કર્મચારી કહી રહ્યો છે કે ટાર્ગેટ આપવામાં આવતો હોય છે, શું છે આ સત્ય? ટાર્ગેટની બાબતમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જે કુટુંબ કલ્યાણ શાખા સંભાળે છે એજ એ CDHOના ચાર્જમાં તરીકે મેં મારી ક્યારેય કોઈ મિટિંગમાં મેં કોઈને ટાર્ગેટ આપ્યા નથી. અને હું જે રીતનું મારી કામ કરવાની પદ્ધતિ છે તો રાજ્ય સરકાર હું મારા કર્મચારીને ઓલવેઝ કહેતો હોઉં છું કે 100% કામ નહીં કરો તો ચાલશે, પણ કામ ક્વોલિટીવાળું થવું જોઈએ. બીજી વસ્તુ ખોટું નહીં કરવાનું. સાથે સાથે જે કામ કરો એ દરેકે દરેક કામની એન્ટ્રી કરો, સાચી એન્ટ્રી કરો. હવે પોલીસ ફરિયાદ બાબતે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની પાસે કમ્પ્લીટલી બધી જે માહિતી જે છે એ પ્રમાણે કોમ્પેન્સેશન અને પોલીસ ફરિયાદ આનો જે આખો વિષય છે એ વિષયની અંદર મેં પોતે તો લાભાર્થી સાથે ઘણી બધી ચર્ચાઓ કરીને આવ્યો. લાભાર્થીની પોતાની ઈચ્છા હશે કે એનું જે ઓપરેશન છે આ જે અમારા જે કર્મચારીઓ છે એને ખોટી રીતે કરાયું છે, બરાબર છે, તો એની અંદર એનું જે બાકીની જે પ્રોસેસ છે એ પ્રોસેસ એ એમની સંમતિ સાથે કરવાની અમારી આરોગ્ય વિભાગની સંપૂર્ણ તૈયારી છે. સર, જમનાપુરની અંદર આજે આપણે ત્યાં આગળ પહોંચી અને એને 3 સંતાન છે એવું આપણે જે વિડીયો રેકોર્ડિંગ કરાવડાયું, એમ 3 સંતાન છે નહીં. બીજું કે એની પત્નીની મંજૂરી લેવાઈ નથી, દારૂ પીને એને પીવડાવીને એને નસબંધી કરાવડાઈ છે, એ બાબત સાચી છે? એને એ જે લાભાર્થી જે છે એ લાભાર્થીને જ્યારે ત્યાંથી જમનાપુરથી જ્યારે ગાડીમાં લઈ જવામાં આવ્યા, દારૂ પીવાનો વ્યસની, ધારો કે જે જૂના કેસની પણ વાત કરું, ધારો કે નવી શેડાવીમાં જે ધનાલીવાળા લાભાર્થી એ પણ અમે લોકો અમારા રેકોર્ડિંગ્સમાં અને અમારા પોતાના રોજકામમાં પણ લીધું છે કે દારૂ પીવાની આદતવાળા જે પણ વ્યક્તિઓ હોય એ દરેકે દરેક, ધારો કે આપ મીડિયા સમક્ષ જાઓ ત્યારે આપને કંઈક જુદું બતાવે, અમે જ્યારે બધાની વચ્ચે સ્ટાફની હાજરીમાં રહીને જ્યારે અમે પેલું કરીએ ત્યારે ખોટું બધા. હું તો મારા જે કાગળ ઉપરના જે ઓવરઓલ એને જે રીતે સહી કરેલી હોય દસ્તાવેજી પુરાવાની વાત કરું છું, દસ્તાવેજી પુરાવાની અંદર જે પુરાવા હોય એને ધ્યાને લઈ એટલે તો ખોટું કર્યું છે એટલે તમે એને સસ્પેન્ડ કર્યો છે. સાહેબ, આ કર્મચારીઓએ અગાઉ આ પ્રકારના કોઈ નસબંધીના ઓપરેશનનો રેકોર્ડમાં આંકડો બતાવવા માટે ખોટા કર્યા હોય તેવું કંઈ તપાસમાં બહાર આવી શકે છે? એ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પાસે આખો જે કમ્પ્લીટ જે અહેવાલ હોય, કારણ કે આમાં કેવું હોય કે કુટુંબ નિયોજનના કોઈ પણ ઓપરેશનની જે પદ્ધતિ હોય એનો કમ્પ્લીટલી રિપોર્ટ સાહેબ પાસે જાય, સાહેબનો રિપોર્ટ મારી પાસે CDHO પર કક્ષાએ આવે અને સીધો મને લાગે સ્ટેટમાં પણ જાય છે. એ મામલે તપાસ થશે ખરી? તો તપાસની બાબતમાં મેં માનનીય જિલ્લા વિકાસ અધિકારી મેડમને પણ ડિટેલ્સમાં કહ્યું, મેડમની એ જ સૂચના છે અને એ જ સૂચના મેં માનનીય ગઢવી સાહેબને પણ આપી છે. કેસ ટુ કેસ એક કેસની વિસ્તૃત THO મારફત, એવું નહીં કે મેડિકલ ઓફિસર, કારણ કે મેડિકલ ઓફિસર ઘણા બોન્ડેડ્સ છે, બરાબર. અમુક જગ્યાએ અમુક કર્મચારીઓ જે છે, બરાબર, એ કર્મચારીઓએ કામ કરવાની ધારો કે એક પ્રકારની વૃત્તિ ન હોય, બીજાને કામ સોંપ્યું હોય એટલે THO પર્સનલી જશે, વેરીફાઈ કરશે અને મને રિપોર્ટ કરશે. પોલીસ ફરિયાદ થશે કે નહીં? પોલીસ ફરિયાદ માટેનું કાયદાકીય જોગવાઈમાં અમારી તૈયારી છે, પણ કેસની અંદર હજી જ્યારે વિસ્તૃત જઈશું. હજી જુલાઈ મહિનામાં પણ કેમ થયો એ વખતે કેટલા થયા હતા? જુલાઈની અંદર ટોટલ અમારા જે હતા એ ડૉક્ટર ગઢવી સાહેબનો અમારી પાસે રિપોર્ટ છે એ પ્રમાણે 14 કેસોનું જે રિપોર્ટિંગ છે. 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસનું પખવાડિયું હોય ત્યારે આપણે એનો એક ઝુંબેશ ચલાવી હતી. એ વખતે આપણે એનું લિસ્ટ પણ મેં ગઈ વખતે શેર. કોઈ જ વ્યક્તિ આમાં જવાબદાર યસ, આપે જે કહ્યું એ પ્રમાણે આજે જ માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાહેબ સાથે, કલેક્ટર સાહેબ સાથે ચર્ચા થઈ અને જે પણ અમારા બાકીનો જે પણ સ્ટાફ આમાં જેણે પણ ખોટી રીતે કામગીરી કરી છે એની સામે ઓલરેડી અમે લોકો નોટિસ ઇસ્યુ કરી દીધી છે. તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ઓને મેડિકલ ઓફિસર શ્રીને THO દ્વારા મેડિકલ ઓફિસર્સને પણ કારણદર્શક એમણે તો આપી છે કારણદર્શક નોટિસો, પરંતુ જ્યાં સુધી સરકારી પ્રોસેસમાં એનો જવાબ આવે, કારણ કે કુદરતી ન્યાયના સિદ્ધાંતો પ્રમાણે તમામને તક આપવી એ બહુ ખૂબ જરૂરી હોય છે. અને આખું એનું જે તથ્ય રિયલી આપણે જ્યારે પર્સનલી જઈને જોઈએ અને એનો જે નિવેદનો જે છે એ ક્યાંય વિરોધાભાસ ન થતા હોય એટલે સત્ય હકીકતો જોવી પડે. અને અત્યાર સુધીમાં જોટાણા તાલુકા અને મહેસાણા તાલુકામાં અત્યારે ગઈકાલે મારી વિઝિટના આજની તારીખમાં 2 કર્મચારી
અને જોટાણામાં ઓવરઓલ સુપરવાઇઝરથી માંડીને સ્ટાફથી માંડીને લગભગ 6 જેટલા કર્મચારીઓને અમે લોકોએ ટોટલ 8 કર્મચારીઓને એટલે અમે THOને નોટિસ આપી, THO નીચે નોટિસ આપે. અમે તમામ માનનીય ડૉક્ટર ગઢવી સાહેબ સંભાળતા હોય છે અને જ્યારે નસબંધીનો પહેલો કેમ્પ થયો અને બીજો કેમ્પ થયો, આની અંદર છેલ્લા જે 22 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીના જે કેમ્પો થયા એમાં અમારા ધ્યાને જેટલા કેસો આવ્યા અને એ કેસો પૈકી જે જવાબદાર કર્મચારીઓ છે એમાં 2 કર્મચારીને અમે ધનાલીના કર્મચારી અને નવી શેર ડ્રાઈવના કર્મચારીને અમે સસ્પેન્ડ કર્યા છે અને સાથે સાથે તાલુકા આરોગ્ય અધિકારી છે અને સુપરવાઇઝરશ્રીઓ અને નીચેના કક્ષાના જે અમારા જે જવાબદાર ફિલ્ડ કર્મચારીઓ છે એને અમે નોટિસ આપી છે. ટોટલ 8 જેટલા કર્મચારીઓ અધિકારીઓને અમે નોટિસ આપી. તપાસ જે સરકારીમાં અમે એને કારણદર્શક નોટિસ આપી છે. કારણદર્શક નોટિસનો જવાબ અમને 3 થી 5 દિવસમાં અમને આપશે. ધારો કે આજે અમે જેને સસ્પેન્ડ કરીએ એમને 3 દિવસનો સમય આપ્યો છે. અમે જે THO કક્ષાના જે છે એને, કારણ કે એને નીચે મેડિકલ ઓફિસરને અને એને નીચે એના સુપરવાઇઝરને આપવાનો, એટલે એની પાસે 5 દિવસમાં એનો જે પણ અમે અહેવાલ હશે એ અહેવાલ આવશે. સાથે સાથે અમે એક એ પણ નિર્ણય લીધો છે કે જેટલા બાકીના તાલુકાઓ જે છે એ તમામે તાલુકાની અંદર તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ એમના નીચેના સ્ટાફને પણ જેટલા કેસો થયા એનું વેરિફિકેશન કરીને જ્યાં કોઈની ભૂલ હોય ત્યાં પણ મેં નોટિસ આપવાની એમના ચોક્કસ સૂચના આપી દીધી છે. નવા ગામના કેટલા કેસ બીજા સામે આજે તપાસ? આજે તપાસમાં જે જમનાપુરની વાત કરી, જમનાપુર ગામની અંદર જે હતો એને તો અમે આજે સસ્પેન્ડ કરી દીધા. જે 2 કેસની વાત હતી એમાં બંને કેસમાં એક જે લાભાર્થી હતો તો લઈ ગયેલા અને પોતે જ એને ઓપરેશન નહોતું કરાવવું એટલે ભાઈ નીકળી ગયા. પણ જે દારૂ પીવાની આદતવાળા ભાઈ હતા, બરાબર છે, અને એના ઘરમાં જે પણ ડિસ્પ્યુટ છે નાના મોટા, એ ડિસ્પ્યુટના કારણે એને ઓપરેશન તો પહેલાં કોઈ સ્વેચ્છાએ કરાવ્યું, પરંતુ કે મારી પત્નીની એમાં સહી નથી, કારણ કે મારી પત્ની મારી બાળકીને મૂકીને 3 વર્ષની અને રિસાઈને ગઈ છે. સાહેબ, આ કર્મચારીઓ દ્વારા જે ઓપરેશનમાં જે આ ક્ષતિઓ થઈ છે, અગાઉ આ પ્રકારની કોઈ ક્ષતિઓ કરતી મામલે તપાસ થઈ રહી છે કે કેમ? ડેફિનેટલી આપે બહુ સારો પ્રશ્ન કર્યો. ડૉક્ટર ગઢવી સાહેબનું કુટુંબ કલ્યાણ જે શાખા ચાલે છે, કુટુંબ કલ્યાણ શાખાની અંદર મહેસાણા જિલ્લામાં બહુ જ મારી રિવ્યૂ મિટિંગ્સની અંદર, બરાબર છે, હું ને તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સુહાગ, બરાબર છે, અને 2 મહિનાના કોન્સ્ટન્ટ જ્યારે મેં રિપોર્ટ્સ જોયા ત્યારે મને લાગ્યું કે આમાં કંઈ ખોટું છે. કુટુંબ નિયોજન આંકડા કાગળ ઉપર કર્મચારીઓએ ખોટા બતાવેલા 17 જેટલા કર્મચારીઓને મેં જે તે વખતમાં નોટિસ આપી અને એમાંના, કારણ કે અર્બન સેન્ટરોના જે મહેસાણાના જે અર્બન સેન્ટરો ખરા એમાં મોટેભાગે માનનીય ગઢવી સાહેબના સેજામાં આવતા હોય અને એની જે પનિશમેન્ટની જે કાર્યવાહી છે એમાં મને લાગે 2 કર્મચારીઓ તો નોકરી છોડીને જતા પણ રહ્યા છે અને બાકીના સામેની જે છે તપાસ, એ તપાસનો ટોટલ અહેવાલ અમે જે તે વખતમાં રજૂ કર્યો છે, પરંતુ એનો જે એક્શનનો જે પાર્ટ છે એના માટે અમે સરકારમાં જાણ કરી છે. હા, ટોટલ 28 મેં આપને કહ્યું ને, 28 એક કેસની હું ડિટેલ, અને એમાં હું પોતે પણ ADHO સાહેબ તો જશે જ, પણ હું પોતે જ પર્સનલી એક કેસની હું પોતે વેરિફિકેશન કરું છું. બીજા કેસો આવી શકે છે? બીજા કેસો હું માનું છું ત્યાં સુધી શક્યતા ઓછી છે, પરંતુ જે રીતે અમારા કર્મચારી ફર્સ્ટ ટાઈમ બન્યો છે. બોલો સાહેબ, બોલો કાપડે સાહેબ. ફ્રેમ સાહેબ આમની બાજુ હોય, બીજા કોઈ જ વ્યક્તિ આમાં જવાબદાર યસ, આપે જે કહ્યું એ પ્રમાણે આજે જ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાહેબ સાથે, કલેક્ટર સાહેબ સાથે ચર્ચા થઈ અને જે પણ અમારા બાકીનો જે પણ સ્ટાફ આમાં જેણે પણ ખોટી રીતે કામગીરી કરી છે એની સામે ઓલરેડી અમે લોકો નોટિસ ઇસ્યુ કરી દીધી છે. તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ઓને, મેડિકલ ઓફિસરશ્રીને, THO દ્વારા મેડિકલ ઓફિસરશ્રીને પણ કારણદર્શક એ લોકો એમણે તો આપી છે કારણદર્શક નોટિસો, પરંતુ જ્યાં સુધી સરકારી પ્રોસેસમાં એનો જવાબ આવે, કારણ કે કુદરતી ન્યાયના સિદ્ધાંતો પ્રમાણે તમામને તક આપવી એ બહુ ખૂબ જરૂરી હોય છે. અને આખું એનું જે તથ્ય રિયલી આપણે જ્યારે પર્સનલી જઈને જોઈએ અને એનો જે નિવેદનો જે છે એ ક્યાંય વિરોધાભાસ ન થતા હોય, એટલે સત્ય હકીકતો જોવી પડે. અને અત્યાર સુધીમાં જોટાણા તાલુકા અને મહેસાણા તાલુકામાં અત્યારે ગઈકાલે મારી વિઝિટના આજની તારીખમાં 2 કર્મચારી અને જોટાણામાં ઓવરઓલ સુપરવાઇઝરથી માંડીને સ્ટાફથી માંડીને લગભગ 6 જેટલા કર્મચારીઓને અમે લોકોએ ટોટલ 8 કર્મચારીઓને, એટલે અમે THOને નોટિસ આપી, THO નીચે નોટિસ આપે. રાજ્ય સરકારની સૂચના મુજબ અમારે ગુણવત્તાયુક્ત કેસો કરવાનો હોય છે, ક્વોલિટી કેસીસ. એ મુજબ એ પોતે પરિણિત હોવો જોઈએ, એની પત્નીની સહી હોવી જોઈએ, એના સંતાનો 2 કે 1 હોય તો કરી શકાય, અપરિણિત હોય તો એનું કોઈ દિવસ નસબંધી કરી શકાય નહીં. આવો જે એક મામલો અમને ધ્યાનમાં આવ્યો છે એની અમે તાત્કાલિક તપાસ કરી અને અહેવાલ કરી અને ઉપર રિપોર્ટ પણ કરી દીધો સ્ટેટમાં પણ, અને રાજ્ય સરકારની પણ સૂચના અને માનનીય આરોગ્ય મંત્રીશ્રીની પણ સૂચના હતી. એના આધારે અમે આ નિર્ણય લઈ લીધો છે જિલ્લા કક્ષાએથી સસ્પેન્ડ કરવાનો.
સાહેબ જે દિવસે આ કેસ સામે આવ્યો છેટાવીનો તે દિવસે કહી શકાય કે સૌથી પહેલું મોનિટરિંગ આપના સામે થતું હોય છે, આપની પાસે આવતું હોય છે, તો આપના ધ્યાને આવ્યું જ નહોતું? અમારા ધ્યાને આવેલું તો આગલા દિવસે મને બીકે ન્યૂઝના બેન પણ આવીને ગયા. ત્યારે મેં કીધું કે ભાઈ અમે આવી ફોર્સ વાજેક્ટોમી કોઈ કરવા માગતા નથી. મેં એમાં લખ્યું પણ હતું કે ભાઈ જે રીતે સંજય ગાંધી જે રીતે કર્યું હતું એવા અમે કેસો નહીં કરવા માગતા, ફોર્સ વાજેક્ટોમી. આમાં કેસ હોય અને કાઉન્સેલિંગ કરવાનો, કેસ પોતે સામેથી ચાલીને કે મારું ઓપરેશન કરાવવું છે તો અને તો જ ઓપરેશન કરાવવાનું, એનું કાઉન્સેલિંગ હોય, એની સહી હોય, કન્સેન્ટ લીધા સિવાય કોઈ સહી શકે નહીં. આમાં થંભ છે ભાઈનો, એને ઓપરેશન કરવા માટે સંમતિ આપી દીધેલી, એના આધારે એને એ લોકો લઈ ગયેલા. સાહેબ કાઉન્સિલિંગ અન્ય કર્મચારી કરે છે અને અન્ય વિસ્તારનો કર્મચારી ઓપરેશન કરવા લઈ જાય છે. એ ક્ષતિના આધારે તમે 2 જણા અમે એક્શન લીધા ને, ત્યાં સુધી મેડિકલ ઓફિસર એના આધારે તમે 2 કર્મચારીઓ સામે એક્શન લીધા ને. ફર્સ્ટ ટાઈમ અમારા જે હોય એવા જ લોકોને કેમ પસંદ કરવામાં આવે છે? શાના માટે અભણ હોય એમને જ આમાં પટ્ટીમાં નસબંધી કરવા માટે કેમ લઈ જવામાં આવે? એવું નથી હોતું. આમાં એવું છે, દાખલા તરીકે હું દોતીવાડાના અંદર વાઘરોલ પીએચસીમાં 10 વર્ષ સર્વિસ કરી હતી, મારા બાજુમાં બીએસએફ હતું, તો એજ્યુકેટેડ માણસો સામે ચાલીને વાજેક્ટોમી કરવા આવતા હતા. આ લોકોને આઈસી કરી એટલે એમને ખ્યાલ આવ્યો. આ 3 કેસ જે સામે આવે છે તેમાં તમામ ગરીબ લોકો સામે આવ્યા છે. એવું છેડાવીનો કેસ છે એ પણ એક ગરીબ ઝૂંપડપટ્ટીમાં રહેતો વ્યક્તિ છે. એવું નથી. આના અંદર ઓલરેડી આપણે એ લોકોને જ અજ્ઞાનતાના કારણે એમનું ફેમિલી લોબી ના બને એના માટે આપણે ટૂંકું પરિવાર રાખવા માટે એમને આઈસી કરવી પડે. અધરવાઇઝ એને 5, 6, 7 બાળકો થઈ જાય તો ભવિષ્યમાં એ વ્યક્તિ પણ પોતે આર્થિક રીતે પણ થોડો પછાત રહી જાય. શહેરી વિસ્તારમાં કોઈ કેમ્પો કરાયા છે આ વર્ષમાં કે ગયા વર્ષે? શહેરી વિસ્તારમાં આપણે મહેસાણાના અંદર એનએસપીનો કોઈ પેનલ સર્જન જ નથી, એટલા આપણે કલોલ મોકલવા પડ્યા, અડાલજ મોકલવા પડ્યા, અને જીએમઈઆરએસ વડનગર મેં ફર્સ્ટ ટાઈમ ચાલુ કરાય છે. જાગૃતિના કોઈ કેમ્પ મહેસાણામાં કરવામાં આવે સિટીમાં? આઈસી તો અમે રોજ થાય છે. આઈસી અમે એમની વીસી પણ લઈએ છીએ. અમારા આઈસી જે ડીએસબીસીસી છે અહીંયા કેયુર, એ પણ પ્રચાર પ્રસાર કરે છે. સાથે જાગૃતિ માટે જાહેર કેમ્પ કરાયા કોઈ? આઈસી તો અમારી રોજ ચાલે છે. શેરી નાટકો, ભવાઈ, આ બધું તો અમે કરાવીએ જ છીએ ફંડમાંથી. નહીં, અમારું કહેવું એમ છે કે આ બાબતનો શહેરી વિસ્તારમાં કોઈ કેમ્પ કરવામાં આવ્યો? શહેરી મારા મહેસાણાના અંદર 5 અર્બન હેલ્થ સેન્ટરો છે. 5 અર્બન હેલ્થ સેન્ટરોની અંદર અમારા એમપીએચએસ હોય છે, એમપીએચડબલ્યુ હોય છે, એફએચડબલ્યુ હોય છે, અમારી આશાઓ હોય છે. એમને અમે રીતસરનું આ બધું જે આઈસી મટીરિયલ આવે પ્રિન્ટ કરીને આપીએ છીએ. એ લોકોને સમજાવે છે કે આ મેથડ શું છે, કઈ રીતે આનું ઓપરેશન થશે. આ બિલકુલ ટોકા કે ચીરા વગરની પદ્ધતિનું ઓપરેશન હતું, નોન સ્કાલ્પેલ વાજેક્ટોમી. આ વર્ષે કેટલા ઓપરેશન થયા શહેરમાં વાત કરીએ તો? કોઈ ધ્યાનમાં છે? સાના મહેસાણા શહેરમાં કોઈ ઓપરેશન કરાવ્યું હતું નસબંધીમાં? એનએસપીનું મહેસાણા અર્બનમાં કેસ થયેલા અમારા 2 ક્વોલિટી કેસ હતા. આ વર્ષે કેટલા થયા? આ વખતે એને એક પણ કેસ નથી કર્યો. આ વર્ષમાં અમે કોઈ દબાણ પણ નથી લાવ્યા એના માટે. બરોબર. કોઈ ટાર્ગેટ હોય છે ખરો સર આમાં? રાજ્ય સરકારે એવું કીધું છે કે ધીસ ઇઝ એ ટાર્ગેટ ફ્રી એપ્રોચ પ્રોગ્રામ, TFA અમે મેડિકલની ભાષામાં એને કહીએ, ટાર્ગેટ ફ્રી એપ્રોચ, કર્મચારી કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ. કર્મચારી ટાર્ગેટ આપવામાં આવતો હોય છે. ટાર્ગેટ અમે આપવાનો હોત તો અમે સેવી રીતે સાબરકાંઠામાં એમને 375 કેસ કર્યા, એવું અમે મહેસાણામાં નથી કર્યું. સાબરકાંઠામાં તો 375 કેસ કર્યા છે અમે. ટાર્ગેટથી ઉપર ગયા એ લોકો. ધેર વોઝ એ ટાર્ગેટ. એટલે ત્યાં ટાર્ગેટ હતા. યસ, ઓલ ઓવર ગુજરાત ધેર ઇઝ એ સમ ટાર્ગેટ સો દેટ પીપલ કેન વર્ક. લોકો કામ કરે, કર્મચારીઓ. લક્ષણક ના હોય સામે તો એ લોકો અમે કંઈક 5 કરવાના તો મહેસાણાના આપણા 63 પીએચસી એમાંથી કોઈએ ના કરે. આ નાના જે 2 કર્મચારી છે સસ્પેન્ડ કરાયા છે, બીજું અન્ય કોઈ મોટા કોઈ વ્યક્તિનું કોઈ કાર્યવાહી કરાઈ ખરી? કોઈ મેડિકલ ઓફિસર કે કોઈ? મેડિકલ ઓફિસરની સીધી જવાબદારી હોય છે. અમે એને સાહેબે તો એટલા સુધી લીધું છે કે આ મેડિકલ ઓફિસરો જે છે એ ઓપરેશન થઈને આવ્યા પછી એ લોકોનું ફોલોઅપ લેવાનું હોય છે. ફોલોઅપ નથી લીધું તો એનું બ્લેન્ક પેપર પણ સાહેબે અમે કાલે એક ચેક કર્યું કે ભાઈ પોસ્ટ ઓપરેટિવ એનું એસેસમેન્ટ થવું જોઈએ કે એને કોઈ તાવ આવ્યો છે, એને દુખાવો થયો છે, એને કોઈ પીડા છે, ત્યાંથી બ્લીડિંગ ડિસ્ચાર્જ થાય છે, આ બધું જોવાનું હોય છે. તો એવા કિસ્સાના અંદર જો માની લો કે એને કોમ્પ્લિકેશન હોય તો આપણે એને તાત્કાલિક અમારી મેડિકલ ટીમ એને સારવાર પણ આપે. હેલ્થ વર્કરને તો સસ્પેન્ડ કરાય, આ કર્મચારી આમનું શું થશે? મેડિકલ ઓફિસરને શું કાર્યવાહી કરાશે? મેડિકલ ઓફિસરો અમે કારણદર્શક નોટિસ આપીને એમનો ખુલાસો અવશ્ય માગ્યો છે. ખુલાસાના અંદર જો એમને એવું લાગશે કે એ લોકો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે તો એમને પણ અમે એક્ઝામ્પલ સેટ કરવા માટે 1-2 કેસ કરવાના થશે તો અમે અચકાઈશું નહીં. અમે આમાં ગુણવત્તાયુક્ત કામ કરવા માગીએ છીએ. આ આપણે એક્ઝામ્પલ સેટ કરવા માગીએ છીએ કે નો બડી કેન ડુ ધીસ ટાઈપ ઓફ ડેરિંગ અગેન. બીજી વખત આવું કોઈ કામ ન કરે, કોઈ કર્મચારીને અપરિણિતને લઈ ના જાય. એના માટે તો મેં અને કપડિયા સાહેબે બિલકુલ અમારી ટીમને બોલાવી અને આખું એમનું બધું લઈ એ રીતે અમે આ પ્રક્રિયા પણ કરી છે. તો પછી હજુ ફરિયાદ કેમ નથી થતી 2 સસ્પેન્ડેડ પેલા કર્મચારીની હેલ્થ વર્કર? એકચ્યુઅલી આમાં જે આલ્કોહોલની હિસ્ટ્રી છે એ બાબતમાં તો આલ્કોહોલિક એ તે સમયે જે વ્યક્તિઓ હતા એ પોતે જ તો એ સમયનું વાત છે. પણ સાહેબ લાભાર્થીનું કેવું એવું છે કે આલ્કોહોલ આ લોકોએ પીવડાયો. સસ્પેન્ડ કરાયેલા 2 નસબંધી કરવા જતા પહેલા આલ્કોહોલ અમને પીવડાયો, તો આ બાબતે શું કહેશો? એકચ્યુઅલી આમાં કેવું હોય છે, કોઈ પણ ઓપરેટિવ સર્જન હોય ને એ પેશન્ટ જ્યારે આવી કન્ડિશનમાં હોય ત્યારે એની સર્જરી કરી શકે નહીં. આલ્કોહોલિક હોય તો નેવર સર્જન કેન પરફોર્મ ધેર સર્જરી. જેને સર્જરી કરી એના પર એક્શન લેવાય છે પછી તો પછી
સાહેબને એસીએસ સાહેબે જે સૂચના આપી છે ગઈકાલે. સાહેબ અડાલજ હોસ્પિટલની એમાં ક્ષતિ કહેવાય, ભૂલ કહેવાય એની? આ ઓપરેશન ત્યાં થઈ ગયું તો તેમને કોઈ તપાસણી કરી જ નહીં હોય, ડોક્યુમેન્ટ ચકાસ્યા જ નહીં હોય? એકચ્યુઅલી એ લોકોને આખા જિલ્લાના અને બીજા જિલ્લાના બધા કેસો આવતા હોય. સર્જન કેવું હોય છે, સર્જન પોતે હોસ્પિટલનો સર્જન નથી, સર્જનને પણ બહારથી બોલાવવામાં આવે છે. હોસ્પિટલ પોતાનું પ્રિમાઇસીસ એને હેન્ડ ઓવર કરે છે કે યુ શુડ પરફોર્મ ધીસ કેમ્પ હિયર. એટલે કેમ કરતા એટલે ડોક્યુમેન્ટ ચકાસવાની નહીં, ડોક્યુમેન્ટ ચકાસ્યા પછી જ સર્જરી થાય ને. તો કેવી રીતે થઈ ગયા? ડોક્યુમેન્ટમાં ક્ષતિ હતી, પત્નીની સહી નથી. તો એની નહીં, એમને જવાબદારી જ્યારે કહેવાય. બતાવવામાં આવે ત્યારે એનો થંબ છે, એમાં એને 3 બાળકો લખ્યા છે. સર્જન જ્યારે જુઓ ત્યારે એ તો આ બધું વેરીફાઈ કરે જ. સાહેબ, એટલે એ તો આપણે અભણ ખોટું છે, એને ખબર છે, અંગૂઠો માર્યો છે, તો એને કઈ રીતે ખબર પડી કે અંદર 3 બાળકો લખ્યા છે? નહીં, અભણ વ્યક્તિને ખબર કઈ રીતે પડે કે 3 બાળકો લખ્યા છે? 3 બાળકો લખ્યા છે એવું એને પોતે તો થંબ જ કર્યો છે ને. એ તો હા, હું એ જ કહું છું એ ને. વસ્તુ જે થઈ ત્યારે એ પોતે સભાન અવસ્થામાં નતો એવું કહે છે. એ તો એકચ્યુઅલી સર્જન પોતે પરફોર્મ કરી લઈ ગયા છે, એ જ કહીએ કે દારૂ પીવડાવીને બને થમ છે કે કરાવ્યો નહીં છે. સાહેબ? આ વસ્તુ પણ પ્રૂફ ક્યાં થઈ છે? આલ્કોહોલ અડાલજ હોસ્પિટલના અડાલજ તબીબની હોસ્પિટલની જવાબદારી આવે છે કે જવાબદારી નહીં? બનશે કે ખાલી કેમ? હા કે ના, એની જવાબદારી આવે કે નહીં? એના માટે હવે સાહેબને જે એસીએસ સાહેબે સૂચના આપી છે કાલે કે એના સીસીટીવી એ ડૉક્ટરનું અને જે ડોક્યુમેન્ટ ચકાસવાની, Yes. ઓપરેશન કરતા Yes, પહેલા. એની yes. જવાબદારી આવે કે કેમ? એમાં ક્ષતિ આવે તો એસીએસ સાહેબના લેવલનો કેસ છે, કારણ કે મેડિકલ ઓફિસરને અમે સસ્પેન્ડ નથી કરી શકતા. મેડિકલ ઓફિસરને સસ્પેન્ડ કરવા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અડાલજની વાત કરી છે. યસ યસ તેની જવાબદારી આવશે. એ જવાબદારી એકચ્યુઅલી ઉપરના લેવલે હોય છે. અમે મેડિકલ ઓફિસરનો રિપોર્ટ અહીંથી નહીં આપી શકીએ. એમનો એસડીએચ આખો જિલ્લો અલગ છે, ગાંધીનગર રિજિયન છે, ઓકે ઓકે. એના સેન્ટરની તપાસ કરશે. બાકી સંજય ગાંધી જે રીતે કર્યું હતું એવા અમે કેસો નહીં કરવા માગતા. ફોર્સ વાજેક્ટોમી આમાં કેસ હોય અને કાઉન્સેલિંગ કરવાનો, કેસ પોતે સામેથી ચાલીને કે મારું ઓપરેશન કરાવવું છે તો અને તો જ ઓપરેશન કરાવવાનું. એનું કાઉન્સેલિંગ હોય, એની સહી હોય, કન્સલ્ટ લીધા સિવાય કોઈ સહી શકે નહીં. આમાં થંભ છે ભાઈનો, એને ઓપરેશન કરવા માટે સંમતિ આપી દીધેલી, એના આધારે એને એ લોકો લઈ ગયેલા. સાહેબ, કાઉન્સિલિંગ અન્ય કર્મચારી કરે છે અને અન્ય વિસ્તારનો કર્મચારી ઓપરેશન કરવા લઈ જાય છે. એ ક્ષતિના આધારે તમે 2 જણા અમે એક્શન લીધા ને. ત્યાં સુધી મેડિકલ ઓફિસર એના આધારે તમે 2 કર્મચારીઓ સામે એક્શન લીધા ને. ફર્સ્ટ ટાઈમ અમારા જે હોય એવા જ લોકોને કેમ પસંદ કરવામાં આવે છે? શાના માટે? અભણ હોય એમને જ ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો. નહીં, એવું નથી હોતું. આમાં એવું છે, દાખલા તરીકે હું દોતીવાડાના અંદર વાઘરોલ પીએચસીમાં 10 વર્ષ સર્વિસ કરી હતી. મારા બાજુમાં બીએસએફ હતું, તો એજ્યુકેટેડ માણસો સામે ચાલીને વાજેક્ટોમી કરવા આવતા હતા. આ લોકોને આઈસી કરી એટલે એમને ખ્યાલ આવ્યો. આ 3 કેસ જે સામે આવે છે તેમાં તમામ ગરીબ લોકો સામે આવે છે. એવું સેનાવીનો કેસ છે, એ પણ એક ગરીબ ઝુંપડપટ્ટીમાં રહેતો વ્યક્તિ છે. એવું નથી. આના અંદર ઓલરેડી આપણે એ લોકોને જ અજ્ઞાનતાના કારણે એમનું ફેમિલી લોબી ના બને એના માટે આપણે ટૂંકું પરિવાર રાખવા માટે એમને આઈસી કરવી પડે. અધરવાઇઝ એને 5, 6, 7 બાળકો થઈ જાય તો ભવિષ્યમાં એ વ્યક્તિ પણ પોતે આર્થિક રીતે પણ થોડો પછાત રહી જાય. શહેરી વિસ્તારમાં કોઈ કેમ્પો કરાયા છે આ વર્ષમાં કે ગયા વર્ષે? શહેરી વિસ્તારમાં આપણે મહેસાણાના અંદર એનએસપીનો કોઈ પેનલ સર્જન જ નથી, એટલે આપણે કલોલ મોકલવા પડ્યા, અડાલજ મોકલવા પડ્યા, અને જીએમઆરએસ વડનગર મેં ફર્સ્ટ ટાઈમ ચાલુ કરાવી હતી. જાગૃતિના કોઈ કેમ્પ મહેસાણામાં કરવામાં આવે સિટીમાં? આઈસી તો અમે રોજે રોજ થાય છે. આઈસી અમે એમની વીસી પણ લઈએ છીએ. અમારા આઈસી જે ડીએસબીસીસી છે અહીંયા કેયુર, એ પણ પ્રચાર પ્રસાર કરે છે. સાથે સાથે જાગૃતિ માટે જાહેર કેમ્પ કરાયા કોઈ? આઈસી તો અમારી રોજે રોજ ચાલે છે. શેરી નાટકો, ભવાઈ, આ બધું તો અમે કરાવીએ જ છીએ ફંડમાંથી. નહીં, અમારું સાસુ- કહેવું છે કે આ બાબતનો શહેરી વિસ્તારમાં કોઈ કેમ્પ કરવામાં આવ્યો? શહેરી મારા મહેસાણાના અંદર 5 અર્બન હેલ્થ સેન્ટરો છે. 5 અર્બન હેલ્થ સેન્ટરોની અંદર અમારા એમપીએચએસ હોય છે, એમપીએચડબલ્યુ હોય છે, એફએચડબલ્યુ હોય છે, અમારી આશાઓ હોય છે. એમને અમે રીતસરનું આ બધું જે આઈસી મટીરિયલ આવે પ્રિન્ટ કરીને આપીએ છીએ. એ લોકોને સમજાવે છે કે આ મેથડ શું છે, કઈ રીતે આનું ઓપરેશન થશે. આ બિલકુલ ટોકા કે ચીરા વગરની પદ્ધતિનું ઓપરેશન હતું, નોન સ્કાલ્પેલ વાજેક્ટોમી. આ વર્ષે કેટલા ઓપરેશન થયા શહેરમાં વાત કરીએ તો? કોઈ ધ્યાનમાં? સાના મહેસાણા શહેરમાં કોઈ ઓપરેશન કરાયું હતું નસબંધીનું? એનએસપીનું મહેસાણા અર્બનમાં કેસ થયેલા અમારા 2 ક્વોલિટી કેસ હતા. આ વર્ષે કેટલા થયા? આ વખતે એને એક પણ કેસ નથી કર્યો. આ વર્ષમાં અમે કોઈ દબાણ પણ નથી લાવ્યા એના માટે. બરોબર. કોઈ ટાર્ગેટ હોય છે ખરો સર આમાં? રાજ્ય સરકારે એવું કીધું છે કે ધીસ ઇઝ એ ટાર્ગેટ ફ્રી એપ્રોચ પ્રોગ્રામ, TFA અમે મેડિકલની ભાષામાં એને કહીએ, ટાર્ગેટ ફ્રી એપ્રોચ, કર્મચારી જ કહી રહ્યો છે કે કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ. કર્મચારી કહી રહ્યો છે ટાર્ગેટ હોય છે, ટાર્ગેટ પૂરું કરવા ટાર્ગેટ આપવામાં આવતો હોય છે. ટાર્ગેટ અમે આપવાનો હોત તો અમે સેવી રીતે સાબરકાંઠામાં એમને 375 કેસ કર્યા, એવું અમે મહેસાણામાં નથી કર્યું. સાબરકાંઠામાં તો 375 કેસ કર્યા છે. ટાર્ગેટ હતા ટાર્ગેટથી ઉપર ગયા એ લોકો. ધેર વોઝ એ ટાર્ગેટ. એટલે ત્યાં ટાર્ગેટ હતા. યસ, ઓલ ઓવર ગુજરાત ધેર ઇઝ એ સમ ટાર્ગેટ સો દેટ પીપલ કેન વર્ક. લોકો કામ કરે, કર્મચારીઓ લક્ષણક ના હોય સામે તો એ લોકો અમે કહીએ 5 કરવાના, તો મહેસાણાના આપણા 63 પીએચસી છે એમાંથી કોઈ ના કરે. સાહેબ, આ નાના જે 2 કર્મચારી છે સસ્પેન્ડ કરાયા છે, બીજું અન્ય કોઈ મોટા કોઈ વ્યક્તિનું કોઈ કાર્યવાહી કરાઈ ખરી? મેડિકલ ઓફિસર કે કોઈ? મેડિકલ ઓફિસરની સીધી જવાબદારી હોય છે. અમે એને સાહેબે તો એટલા સુધી લીધું છે કે આ મેડિકલ ઓફિસરો જે છે એ ઓપરેશન થઈને આવ્યા પછી એ લોકોનું ફોલોઅપ લેવાનું હોય છે. ફોલોઅપ નથી લીધું તો એનું બ્લેન્ક પેપર પણ સાહેબે અમે કાલે એક ચેક કર્યું.
કભી પોસ્ટ ઓપરેટિવ એનું એસેસમેન્ટ થવું જોઈએ કે એને કોઈ તાવ આવ્યો છે, એને દુખાવો થયો છે, એને કોઈ પીડા છે, ત્યાંથી બ્લીડિંગ ડિસ્ચાર્જ થાય છે, આ બધું જોવાનું હોય છે. તો એવા કિસ્સાના અંદર જો માની લો કે એને કોમ્પ્લિકેશન હોય તો આપણે એને તાત્કાલિક અમારી મેડિકલ ટીમ એને સારવાર પણ આપે. હેલ્થ વર્કરને તો સસ્પેન્ડ કરાય, આ કર્મચારી આમનું શું થશે? મેડિકલ ઓફિસરોને શું કાર્યવાહી કરશે? મેડિકલ ઓફિસરો અમે કારણદર્શક નોટિસ આપીને એમનો ખુલાસો અવશ્ય માગ્યો છે. અને ખુલાસાના અંદર જો એમને એવું લાગશે કે એ લોકો પોતાની જવાબદારીમાં છટકી રહ્યા છે તો એમને પણ અમે એક્ઝામ્પલ સેટ કરવા માટે એકાદ બે કેસ કરવાના થશે તો અમે અચકાઈશું નહીં. અમે આમાં ગુણવત્તાયુક્ત કામ કરવા માગીએ છીએ. આ આપણે એક્ઝામ્પલ સેટ કરવા માગીએ છીએ કે નો બડી કેન ડુ ધીસ ટાઈપ ઓફ ડેરિંગ અગેન. બીજી વખત આવું કોઈ કામ ન કરે, કોઈ કર્મચારીને અપરિણિતને લઈ ના જાય. એના માટે તો મેં અને કપડિયા સાહેબે બિલકુલ અમારી ટીમને બોલાવી અને આખું એમનું બધું લઈ એ રીતે અમે આ પ્રક્રિયા પણ કરી છે. પછી હજુ ફરિયાદ કેમ નથી થતી બે સસ્પેન્ડેડ પેલા કર્મચારી હેલ્પ વર્કર? એકચ્યુઅલી આમાં જે આલ્કોહોલની હિસ્ટ્રી છે એ બાબતમાં તો આલ્કોહોલિક એ તે સમયે જે વ્યક્તિઓ હતા એ પોતે જ તો એ સમયનું વાત છે. પણ સાહેબ લાભાર્થીનું કેવું એવું છે કે આલ્કોહોલ આ લોકોએ પીવડાયો. સરકારી એમ્બ્યુલન્સમાં લઈ જઈ નસબંધી કરવા જતાં પહેલા આલ્કોહોલ અમને પીવડાયો તો આ બાબતે શું કહેશો? એકચ્યુઅલી આમાં કેવું હોય છે, કોઈ પણ ઓપરેટિવ સર્જન હોય ને એ પેશન્ટ જ્યારે આવી કન્ડિશનમાં હોય ત્યારે એની સર્જરી કરી શકે નહીં. આલ્કોહોલિક હોય તો નેવર સર્જન કેન પરફોર્મ ધેર સર્જરી. જ્યારે સર્જરી કરી એના પર એક્શન લેવાશે પછી પોલીસે? સાહેબને એસીએસ સાહેબે જે સૂચના આપી છે ગઈકાલે. સાહેબ અડાલજ હોસ્પિટલ એમાં ક્ષતિ કહેવાય, ભૂલ કહેવાય એની? આ ઓપરેશન ત્યાં થઈ ગયું તો તેમને કોઈ તપાસણી કરી જ નહીં, ડોક્યુમેન્ટ ચકાસ્યા જ નહીં હોય. એકચ્યુઅલી એ લોકોને આખા જિલ્લાના અને બીજા જિલ્લાના બધા કેસો આવતા હોય. સર્જન કેવું હોય છે, સર્જન પોતે હોસ્પિટલનું સર્જન નથી, સર્જનને પણ બહારથી બોલાવવામાં આવે છે. હોસ્પિટલ પોતાનું પ્રિમાઇસીસ એને હેન્ડ ઓવર કરે છે કે યુ શુડ પરફોર્મ ધીસ કેમ્પ હિયર. એટલે કેમ કરતા એટલે ડોક્યુમેન્ટ ચકાસવાની નહીં, ડોક્યુમેન્ટ ચકાસ્યા પછી જ સર્જરી થાય ને. તો કેવી રીતે થઈ ગયા? ડોક્યુમેન્ટમાં ક્ષતિ હતી, પત્નીની સહી નથી. નહીં, એમને જ્યારે બતાવવામાં આવ્યું ત્યારે એનો થંબ છે, એમાં એને 3 બાળકો લખ્યા છે. સર્જન જ્યારે જોવો ત્યારે એ તો આ બધું વેરીફાઈ કરે જ. એટલે તો આપણે ખોટું એને ખબર છે અંગૂઠો માર્યો છે, તેને કઈ રીતે ખબર પડી કે 3 બાળકો લખ્યા છે? નહીં, અભણ વ્યક્તિને ખબર કઈ રીતે પડે કે 3 બાળકો લખ્યા છે? 3 બાળકો લખ્યા છે એવું એને પોતે તો થંબ જ કર્યો છે ને. એ તો એ વસ્તુ જે થઈ ત્યારે એ પોતે સભાન અવસ્થામાં નતો એવું કહે છે. એ તો એકચ્યુઅલી સર્જન પોતે પરફોર્મ કરી આ વસ્તુ પણ પ્રૂફ ક્યાં થઈ છે? આલ્કોહોલ અડાલજ હોસ્પિટલની જવાબદારી બનશે કે કેમ? હા કે ના, એની જવાબદારી આવે કે નહીં? એના માટે હવે સાહેબને જે એસીએસ સાહેબે સૂચના આપી છે કાલે કે એના સીસીટીવી એ ડૉક્ટરનું અને જે ડોક્યુમેન્ટ ચકાસવાની ઓપરેશન કરતા એની જવાબદારી આવે કે કેમ? એમાં ક્ષતિ આવે તો એસીએસ સાહેબના લેવલનો કેસ છે, કારણ કે મેડિકલ ઓફિસરને અમે સસ્પેન્ડ નથી કરી શકતા. મેડિકલ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં હોસ્પિટલ અડાલજની વાત કરી. યસ એની જવાબદારી આવશે. એ જવાબદારી એકચ્યુઅલી ઉપરના લેવલે હોય છે. અમે મેડિકલ ઓફિસરનો રિપોર્ટ અહીંથી નહીં આપી શકીએ. એમનો એસડીએચ આખો જિલ્લો અલગ છે, ગાંધીનગર રિજિયન છે, એના સેન્ટરની તપાસ કરશે.